हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम बधाई दायरानी તમારા બધાનું સ્વાગત છે અને તો બ્લોગમાં તો અટાણે બધું કામ કરીને પરવારે ગયા 9:30 જેવું થયું અને અટાણે જાઉં હું ખરની મોટલી ઉપાડવા તો હું ટીપા બે જાય મને એવું માથે લેવામાં થોડીક હેલ્પ કરી એટલે નથી લઈને આવતા રહી કેટલા દી પછી મોટલી લઈએ કેટલા વાર પછી લઈએ એકદમ पहले देखा मुंडा कालो मोटी लेने पवन है मस्ती ने सारी को रखे तेल तमे खाली जोवा चढ़िए बीजी वावणी कर दीधी बताई यहाँ जो अपनी तो जो घઉં વાવેલું હતા તે ઉપાડેલ હતી જો હવે પાણી ઘઉં આમાં ઘઉં વાવેલું હતા તે કટાર એવું તો ઉપાડી લીધું એ બોલ્યું બીજું કઈ નથી બોલે તે જો કરસા મોટા મોટા હે તે હજ ગઈ છે પછી જે દૂધ દેખાડ્યું ને આપણે એવા ખડની મોટલી ઉપાડવાની છે पोरबंदर आया था ने अपनी जो दवाखाना काम होतं ते पूરું થઈ ગયું ને હે આપણી લીવર શોકમાં હે ફ્રૂટ ને બકાલું જે લેવાનું હોય લઈ લઈએ પછી આપણે નીકળી જાય પાછા સાઈડમાં ને બરોબર ટ્રેન અહીં નીકળી ભેરમ ભેર એટલે ટ્રાફિક ફૂલ હે वही गई अपने फ्रूट ने बकालू ले लिया तो ट्रेन ही वही जाए ट्राफिक आप में अपनी बेहू नहीं बात न जो नीता मूंगो वेलो वाली तो तारा है उता है तो जो ट्राफिक फूल होती कहती थी ना वस्तु ले ली होता तो ट्राफिक वाली से जाए ट्रेन वही जाए पर ट्रेन वही गई हालो अपनी रिक्शा जड़े गई अपने सीधा उपड़वानो है अपनी शॉपिंग बुकिंग બધું થઈ ગયું દવાખાને જયેલા અટાણે વાગ્યા થયા ને પરવારે ઘરે આપણે પાછા જાય અને પોરબંદરની બાય બાય કહી દઈએ પાછું અઠવાડિયે પછી આવવાનું થાય રિક્ષાની મજા અલગ જ છે अम्मी आई थी फोटा रील हाटू थे हूँ आई थी ने कृपा मारे उतारी देती थी तो मारे हीरा लाने हमने एक काम छीन थी तो कालो के अटाने धाणा ढाके दिए जो के टाणु थे गયું तो એટલે પછી धाणा ढाके दीधा એમાં મારો આ નખ એને બોસે ગયો જાતો જાતો બસ તૂટવાનો જ હતો કંતાનીમાંથી ઉપાડ્યો નથી આવ્યો વાવડો ફૂલાયો ને તેમાં મારો નખ બેવડો વળ્યો ગયો પણ તૂટ્યો નહીં વાંધો ના આવ્યો તો અટાણે જો આ ધાણા ઢાકે દીધા આ કોરા ઢાકે દીધા બે જણા થઈને ને કૃપાબેને આપણી थोड़ी क्लिप ले दी थी उतारवानी हीरा ने बड़े के तो कितली लेवा हटू थे जटा जो विवाह चालू है हमारा तो एक धारा है एक दिन में 5-5 विवाह है पर 9, 10, 11, 12, 15 तारीख होती विवाह है एक दिन में 3-3 डे बैठे कारण विवाह है त्या 6 विवाह जो जवान है कि नहीं आप थाके आप कहीं प्लान है नहीं अटना जाए विवाह में એવું હોય તો હાલે તો શાક તો પડ્યો હું રીંગણાનું ને બટેટાનું પણ થોડુંક શાક નાખીએ દહીં ટમેટાનું ને પાછું ઉપરથી ગઈ લાઈટ
આવડો હળદર ધાણા જીરું મીઠું ને ચટણી ને મજા આવે દહીં ટમેટાનું શાક ખાવાની. આમાં જો પડ્યો હોય શાક મીઠું ચાલુ કરી દઉં તો લહણ વાળી ચટણી વાટે તીખું થઈ જાય ના હોતું. अच्छा पोरी गता ना पोपियो पाके को पोरी थे ना ओवामां થઈ ગયું હતું મોડું ને વાગે ગતા 5:30 થઈ ગયા હતા. પીજાને કહેતા હતા દવાખાને ગતા નવી એક્સરસાઇઝનું કીધું જે હાથને ઉપર હેઠે થાય આમ હાથને એરવે ફેરવે કરે બસ મુઠ્ઠીવારોમાં થોડીક વધારે કસરત કરવાની છે અને હાથ અહીં ઊંચો એટલો હજુ જાય પછી એથી વધારે ઊંચો હરખો હજી નોર્મલ આપણો થતો હોય ને એવી રીતે હતી. 2 એક્સરસાઇઝ માથે વધારે ધ્યાન દેવાનું કીધું ને એક નવી એક્સરસાઇઝ શીખવાડી તે કર્યું. પછી દવાખાના વારો મોડો આવ્યો ને ગરદી હતી ને પછી બધી ભેરું હતું. એક્સરે કરાવ્યો ના તેની બધી દવાની બધી લીધું ને એ કર્યું. હાથી શોપિંગ કરવાની હતી નહીં પછી એને દવાખાનાનું લીધું હતું ને આજે મોડું થઈ ગયું નકર એ પહેલાં દવાખાને જતા વહેલા આવતા રહેતા પણ ગરદી જેવી હોય કારણ કે હાથવાળા ને પગવાળા મલક ન હોય પછી એમરજન્સી કેસો આવે જતા એની બધી ભેરું થઈ જાય. હવે તો જો ફર્યું વાર્યું પછી 2 જ રોટલા કરવાના હતા કારણ કે આજ લગ્નગારો ચાલુ હોય તો બધા ઢેફલા ખાવા જવાના હતા. તે અડધા ગાન અડધા અમે ઘેર હે ને એવું બધું હાલે ને અટાણા જોઈ હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થોડીક વાર કોમેડી થઈ જાય પછી ત્યાં પોપીઓ પાકે ગયો એટલે સીધું હું જ જવાનું હોય ને કાલે એવું જ થયું. ફોન જોતી હતી ને ખબર નહીં હેન્ડસ્પ્રે કીનો ગુણ કાં હોય આથી અહીં એટલી જ કરી દેતા નીંદર ચડે ગઈ. ચાલુ ફોન ઉતરલો તો કે વિડીયો પૂરો થઈ ગયો એટલે ફોનમાં ઓટોમેટિક બંધ થઈ ગયો ને જો ચાલુ હતું તો જે નીંદર ઉડે જાત ઝપકી આવે જાત ઝપકી. તો ત્યાં જો ટમેટાનું શાક બનાવ્યું હતું રીંગણાનું બટેટાનું શાક હતું રોટલા બેક કર્યા પછી ચટણી બરસાત કર્યા હતા તો ઘેરે ઢેફલા જેવો જ પ્રોગ્રામ હોય અમારે પપ્પા તો ને પછી મોડેલો હીરાલાલને ભરકો હતી ધાણા ને ઢાંકી દીધા બધા અહીં થાય મેં હીરાલાલ થાય કૃપાએ વ્લોગ થોડોક શૂટ કરી દીધો તો મને રીલો બનાવવા લાગી બધે પોતપોતાનું થોડું કામ આવી બાટેલી એટલે હાલ માએ પછી શાક નાખી દીધું મામીએ ગાય ને એ બધું ધોયું ને તે હું બધું હાલ્યા રાખે આમાં એક પછી એક કામ ને પછી એક ઓલું ને હમણાં તો વિવારા હે તે ઢેફલા જ ખાવાના હે બધાને આપણે ઢેફલા ખાવાની હુંયા હે નહીં એટલે આપણે ખાવાના એટલે આપણે જવું ન હોય તો એવું બધું હાલે. તો આજ કંઈ ખાસ નહોતું સાહેબ તમે બધા લખી બ્લોગમાં. થેન્ક યુ સો મચ હંમેશા એટલો સપોર્ટ કરવા માટે આગળ એટલા સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ હંમેશા વ્લોગ્સ જોવા માટે એટલો સપોર્ટ કરો ને આગળ પણ એટલા કરતા રહીજો ને આગળ પણ વ્લોગ જોતા રહીજો. નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય, ટેક કેર.